અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, જેના ભાગરૂપે સમગ્ર દેશમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી. ચંદુલાલ શેઠની શેરી, ધોબી શેરી, બોરડી શેરી, કાછિયા શેરી આ બધી શેરીવાળાએ મળીને ઘણું સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. ખાસ કરીને બેડ બોયઝ ગ્રુપ દ્વારા ઘણો સપોર્ટ કરવામાં આવ્યો હતો. શેરીવાળા ફટાકડા ફોડી વાજતે ગાજતે રામ ભગવાનની શોભાયાત્રા નીકાળી હતી. નાના છોકરાઓમાં કોઈ રામ બન્યું હતું તો કોઈ સીતા બન્યા હતા, કોઈ હનુમાનજી બન્યા હતા. જયેશભાઈ કંથારિયા શેરીવાળાનો આભાર માન્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે દરેક શેરીવાળાએ સપોર્ટ કર્યો છે અને દરેક સભ્યએ સારું યોગદાન આપ્યું છે. આજે અમારી બીજી દિવાળી તરીકે ઓળખાય 22 જાન્યુઆરી એટલે રામ જન્મ ભૂમિ જે હતી આપણને 500 વર્ષ પછી આપણને ફરીથી મળી છે. એ જગ્યાએ રામ ભગવાનની સ્થાપના થઈ છે. એ માટે મેં આ કાર્યક્રમ ગોઠવ્યો છે. એમ તો આખા ભારતમાં ઉત્સવ થાય છે, પણ અમે અમારા રામપુરા એટલે કે શહેદપુરા નામ હતું, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આનું શહેદપુરા નામ હતું, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આનું નામ રામપુરા થાય. ને આ એરિયામાં અમે રેલી એના માટે કાઢી છે કે અમારી યુનિટી વધે અને અમારું સંગઠન વધે. ને મારી અને મારા રહેવાસી એટલે મારા દોસ્તારો કે મારા ફ્રેન્ડ સર્કલ કે ભાઈ મારા એરિયાના જે પણ લોકો છે વધુ સંખ્યામાં અમારી સાથે જોડાય ને અહીંયાની એકતાને જાળવી રાખે, એના માટે અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. ને આ કાર્યક્રમમાં મારા જે એરિયાના રહેવાસીઓ છે અને મારું જે ગ્રુપ છે બેડ બોયઝ ગ્રુપ, સુરતના સમ્રાટ તરીકે સુરતમાં ફેમસ છે, અમે લોકો આ કાર્યક્રમનું આયોજન કર્યું ને ભરપૂર પ્રમાણમાં અમને લોકોએ સમર્થન મળ્યું છે. ને હું બહુ ખુશ છું કે આટલું, મને આશા નહીં હતી કે આટલું મને સમર્થન મળશે, પણ નિવાસીઓએ મને ખૂબ જ સમર્થન આપ્યું અને હું બહુ જ ખુશ છું. જયેશ કંથારિયા. અમારે એક રામપુરામાં એક અમે 22મી તારીખે રામ જન્મભૂમિ તરીકે એક રામનવમી જેવો ઉત્સવ ઉજવવા નીકળ્યા છે. એમાં અમારી તમામ શેરીનો સપોર્ટ ખૂબ મળ્યો છે. કે ધોબી શેરી છે, કાછિયા શેરી છે, સાવક શેરી છે, ચંદુલાલ શેઠની શેરી છે, મોટી શેરી છે, વાયદા શેરી છે, સારી શેરી, 10 કોલી, ઊભી શેરી, નાની કડિયા શેરી, મોટી કડિયા શેરી, ચોકી શેરી, તમામ શેરીવાસીઓનો ફૂલ સપોર્ટ મળ્યો છે. ને આ આયોજન કરવામાં બેડ બોય ખૂબ આગળ પૂરતું છે ને તેમાં અમુક જેવા માણસનો એવો સપોર્ટ મળ્યો છે તેના કારણે જે ધારેલું નહીં એવો સપોર્ટ મળ્યો છે. ને નેક્સ્ટ જાન્યુઆરી આવે 22મી જાન્યુઆરી, ત્યારે આટલી મોટું થાય એવી શુભેચ્છા રાખું છું મેં શહેદપુરા બેડ બોય કે તમામ શેરીવાસીઓથી કે એવો સાથ સત્કાર આપે મને ને જય શ્રી રામ કરીને જોરથી મારી સાથે નારા લગાડે. બોલો જય શ્રી રામ.